કોટ ખાતે કે જ્યાં આગળ સૌરાષ્ટ્ર રિજનલ જે આખી એક શરૂઆત થવા જઈ રહી છે વાઇબ્રન્ટની, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તેમના હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ હવે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। સીએમ, ડેપ્યુટી સીએમ તેમની સાથે જોવા મળી રહ્યા છે। રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે તેઓ મારવાડ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા। ત્યારબાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે વિકસિત ભારત 2047ના અભિગમ સાથે હાલમાં સરકાર ચાલી રહી છે, તેમાં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ કેટલો મોટો મહત્વનો ભાગ ભજવી શકે છે। તો આ તમામને લઈને હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રાજકોટમાં વિકાસના દ્વાર ખુલવાના છે અને એને લઈને આ શરૂઆત થઈ રહી છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ હાલમાં પહોંચ્યા અને ત્યારબાદ 1800થી વધુ જે B2B બેઠક થવાની છે, તેમાં કયા કયા એવા નવા આવિષ્કાર છે, નવી નવી પદ્ધતિઓ છે કે જે ભારતને દુનિયાની સેન્ટરમાં લાવી દેશે। કારણ કે અત્યારના ઘણી બધી એવી વસ્તુઓ છે, ખાસ કરીને રેર અર્થ મિનરલ કે જેને લઈને US જેવા દેશ પણ લાચાર જોવા મળી રહ્યા છે। ભારત રોબોટિક્સ ક્ષેત્રે કઈ રીતે આગળ આવી રહ્યું છે, સોલરની કઈ રીતે મદદ મળી રહી છે, કારણ કે સૂર્ય ઉર્જા સૌથી મહત્વની શરૂઆતમાં ગુજરાતમાં રહી કે જે વિઝન હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કે જેઓએ હવે એ દેશભરમાં લાગુ કઈ રીતે થઈ શકે અને ન ફક્ત ગુજરાતના એ બિઝનેસમેન હોય કે દેશના બિઝનેસમેન હોય, વિદેશથી પણ લોકો આવ્યા છે અહીંયા આગળ અને ગુજરાતની અંદર પોતાના કાર્યને વધુ આગળ લઈ જવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। વિદેશથી પણ જે અલગ અલગ ગ્રુપ્સ આવ્યા છે, અલગ અલગ લોકો આવ્યા છે, બિઝનેસમેન્સ આવ્યા છે, તમામ લોકોનો એ પ્રયાસ છે કે ગુજરાત સાથે, ભારત સાથે, રાજકોટ સૌરાષ્ટ્ર સાથે કઈ રીતે તાલમેલ સાથે આગળ વધી શકાય એમ છે। કારણ કે રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા એવા બિઝનેસમેન છે કે જેઓના પણ આફ્રિકાની અંદર, અન્ય દેશોની અંદર પોતાના વ્યવસાય ચાલી રહ્યા છે, જે વ્યવસાયથી અલગ અલગ કાર્ય ગુજરાતની અંદર પણ કરવામાં આવી રહ્યા છે, દેશભરમાં કરવામાં આવી રહ્યા છે। જે તે દ્રશ્યોમાં પણ આપણે જોયું હતું, રિલાયન્સના ત્યાં આગળ સ્ટોલ જોવા મળી રહ્યા છે, SR ગ્રુપના ન્યારાના ત્યાં આગળ સ્ટોલ્સ જોવા મળી રહ્યા છે। તો એ તમામ છે, અદાણીમાંથી પણ અનેક દિગ્ગજ લોકો જે છે તે ટીમના આવ્યા છે અને તમામ લોકો હાલમાં એ પ્રયાસમાં છે વિદેશની કંપનીઓ સાથે કઈ રીતે વાતચીત કરીને ગુજરાતમાં આગળ વધી શકાય। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ માહિતી કે જેઓ હંમેશા જોતા આવ્યા છે કે જે પણ કામ શરૂ કરે છે એ કાર્ય કઈ રીતે ભારત માટે, ગુજરાત માટે મદદરૂપ થતું આવ્યું છે। તો એ 11-12 જે અલગ અલગ દિવસ માટે, એટલે કે આજે ને કાલે 2 દિવસ માટે જે આખી આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમને ખુલ્લી મૂકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગ્રીન એનર્જીના વિઝનને મળશે વૈશ્વિક મંચ। જે ગ્રીન એનર્જી છે તેને વૈશ્વિક મંચ કઈ રીતે મળી શકે છે તેને લઈને વાત છે અને ગુજરાતના ગ્રીન હાઇડ્રોજન નીતિ પેનલની ચર્ચા કરવામાં આવશે। જે હાલમાં પણ આપણે એક રોબોટિક કાર દ્રશ્યોમાં જોઈ હશે, તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સોલારથી ચાલતી એ રોબોટિક કાર હતી, એટલે કે ઇલેક્ટ્રિકનો પણ ઉપયોગ ન થઈ શકે, સોલારથી જ, એટલે કે સૂર્ય શક્તિ કે જ્યાં આગળ દેશના જવાનો કચ્છની બોર્ડર ઉપર જે પાકિસ્તાનનો એ બોર્ડર એરિયા છે કે જ્યાં વારંવાર ઘૂસણખોરીનો પ્રયાસ થતો હોય છે, આ દ્રશ્યો આપ જોયો તો એ ખ્યાલ આવશે કે જે રોબોટિક કાર્સનો ઉપયોગ સેના તરફથી પણ કરવામાં આવતો હોય છે, તો તમામનો ઉપયોગ આગળ જતા પણ મદદરૂપ થઈ શકે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। જી અંકિત, પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે, એમના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રની જે વાઇબ્રન્ટ સમિટ છે કેટલી મહત્વની? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને જે સરકારનો જે ઉદ્દેશ્ય છે તે છેવાડાના ઉદ્યોગપતિઓ છે તેમને પણ વૈશ્વિક પ્લેટફોર્મ મળી શકે તે હેતુથી જ પ્રથમ વખત સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે આ પ્રકારની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં મલ્ટીનેશનલ કંપનીના જે ઉદ્યોગપતિઓ છે તેમની સાથે જે સંકળાયેલા તેમના મેનેજિંગ ડિરેક્ટર છે તે સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ છે તે રાજકોટના આંગણે આવી પહોંચ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હાલ અત્યારે ટ્રેડ શો નું ઉદ્ઘાટન છે તે તેમના દ્વારા કરી દેવામાં આવ્યું છે અને હાલ અત્યારે તેઓ ટ્રેડ શો એટલે કે જે પ્રદર્શની છે, એક્ઝિબિશન છે તે ખાસ કરીને નિહાળી રહ્યા છે અને જુદા જુદા જે ઉદ્યોગપતિઓ છે તેઓ તેમની જે કંપની છે તે કયા પ્રકારનું મેન્યુફેક્ચરિંગ એટલે કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે તેનાથી કઈ રીતે લોકોને ફાયદો પહોંચી શકે છે, સાથોસાથ પ્રદર્શનીની તેમાં સરકારી એટલે કે જે PSU કંપની છે તે પણ હાલ અત્યારે જોવા મળી રહી છે। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો જે સ્ટોલ છે તેમની પણ સરકાર દ્વારા, મતલબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે મુલાકાત લેવામાં આવી છે। સાથોસાથ થોડીક જ વારમાં, ગણતરીની મિનિટોમાં તે મુખ્ય જે ઇનોગ્રેશન હોલ છે ત્યાં પણ આવી પહોંચશે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે કરવામાં આવનાર છે।
જી સિદ્ધાર્થ. અંકિત, જે રીતે આપણે વાત કરી કે અત્યાર સુધી વાઇબ્રન્ટ ગુજરાત કે જે સક્સેસ મોડલ માનવામાં આવ્યું છે દેશભરની અંદર, અને હવે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છનું વાઇબ્રન્ટ મોડલ જે આવી રહ્યું છે કે જેમાં આપણે ત્યાં સૌરાષ્ટ્રમાંથી પણ કેટલાક બિઝનેસમેન વિદેશમાં પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, એ ગુજરાતમાં આવે, વિદેશી જે વ્યવસાયકારો છે એ ગુજરાતમાં આવે, સૌરાષ્ટ્ર કચ્છને વધુ સ્ટ્રોંગ કરવામાં આવે, એ કેટલી મોટી ભૂમિકા છે રોજગારીમાં પણ? અંકિત, લાગી રહ્યું છે અંકિત સાથે સંપર્ક નથી થઈ રહ્યો. ફરી એક વખત તેમની પાસે જઈશું, પરંતુ હાલના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલી મહત્વની આ વાઇબ્રન્ટ સમિટ જે છે તે થવા જઈ રહી છે. એમએસએમઈ એકમો અને વૈશ્વિક બજાર, પર્યાવરણલક્ષી વિકાસનો નવો રોડમેપ. અંકિત, અવાજ આવી રહ્યો છે મારો આપને? ફરી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. હાલમાં જે રીતના દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો પણ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે. તમામ લોકો કે જેઓ માટે રોજગારી એક મોટો વિકલ્પ થઈને ઊભો થવાની છે, બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, આ તમામ જે વાતો જે છે 2047 સુધીમાં વિકસિત ભારત કરવું છે આપણે, તો એ તમામ માટેના પ્રયાસ જે છે તે નાના નાના લેવલ ઉપરથી કરવામાં આવશે, અને એમએસએમઈ તેમાં મોટી ભૂમિકા ભજવી શકે છે, અને જે પોટેન્શિયલ જે છે તે ત્યાં આગળ જોવા મળી રહ્યું છે. અંકિતને ફરી સાથે જોડવાનો પ્રયાસ કરીશું. અંકિત, અવાજ આવી રહ્યો છે મારો આપને? જી સિદ્ધાર્થ, આપનો અવાજ આવી રહ્યો છે. રોજગારી માટે કેટલી મહત્વની ભૂમિકામાં જોવા મળશે આજે રિજનલ કોન્ફરન્સ થવા જઈ રહી છે, રિજનલ વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે? ચોક્કસથી સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છના જે મેન્યુફેક્ચરર છે તેમને વૈશ્વિક પ્લેટફોર્મ છે તે કઈ રીતે મળી શકે, સાથોસાથ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે ગુજરાતનો સૌથી મોટો લાંબો દરિયા કિનારો છે તેમાં પણ સૌરાષ્ટ્રનો આપણી પાસે ભારત આવીશું, વધુ માહિતી પણ લઈશું, પરંતુ હાલમાં ટૂંક સમયમાં પ્રધાનમંત્રી જે છે તે ત્યાં આગળ નજરે પડશે, તેમના તરફથી એક સંબોધન પણ હોઈ શકે છે. દ્વારકાના સલાયામાં ગંદકીથી સ્થાનિકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સલાયામાં ધાર્મિક સ્થળો પાસે તેમજ મુખ્ય બજારમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ છે કે પાલિકાને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ મુખ્ય બજારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે પાલિકા યોગ્ય આયોજન કરી સફાઈ અભિયાન હાથ ધરે અને શહેરને ગંદકીમાંથી મુક્તિ અપાવે. ત્યારે આ મામલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે લોકો જાહેરમાં કચરો ફેંકતા હોય છે, જેના કારણે ગંદકીનું પ્રમાણ વધુ ફેલાયું છે. ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો હલ કરવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરાના પૂર્વ વિસ્તારમાં રેલવેની ડબલ લાઇનનું કામ શરૂ થતા અંદાજે 500 ખેડૂત પરિવારનો ખેતરો સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ખેડૂતોએ મામલતદારથી લઈને ગાંધીનગર સુધી અને રેલવે વિભાગને લેખિત મૌખિક રજૂઆત કરી છે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ સ્થળ નિરીક્ષણ કરી રેલવે વિભાગને પત્ર લખી સર્વિસ રોડ અથવા અંડરપાસની માંગ કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તત્કાલ રસ્તાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. અમારા રસ્તાઓ હાલમાં સદંતર બંધ થઈ ગયા છે. હવે અમારે જાવું તો જાવું ક્યાં? અમે લાગતા વળગતા અધિકારીઓને વર્ષ 2010 થી આજ દિન સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરીએ છીએ, પણ આ રસ્તાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સરકારને મારી વિનંતી છે કે આ ખેડૂતોને તમે જે કરવું પડે તે કરીને રસ્તો આપો, નહીતર હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરવાના મૂડમાં છે. ખેડૂતો માટે અત્યારે જવા આવવા માટેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો છે, અને એને કરીને ખેડૂતોએ ખૂબ મોટી રજૂઆત કરી. ત્યારે આજે હું સ્થળ ઉપર પણ વિઝિટ ગયો, પ્રાંત અધિકારીશ્રી પણ સ્થળ ઉપર ગયા અને જોયું તો તેની પરિસ્થિતિ ખૂબ ખરાબ ખેડૂતો માટે છે. અત્યારે ત્યાં જઈ પણ ન શકે એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. તો એ બધા જ ખેડૂતોની રજૂઆત પણ સાંભળી છે અને એનો તાત્કાલિક નિકાલ આવે માટે હું અત્યારે પ્રાંત અધિકારીને પણ મળ્યો છું, કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે, અને તાત્કાલિકના ધોરણે રેલવે વિભાગમાં એમનું જે જોધપુર ડિવિઝન છે ત્યાં આગળ પણ પ્રાંત અધિકારીએ અત્યારે લેટર લખ્યો છે. યુનિટી એકતાનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલે ખુલ્લો મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 વિદેશી પતંગબાજો સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો જોડાયા હતા. દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આવતા દાહોદમાં ખાસ ઝુંબેશ શરૂ કરાય છે. ગરબાડા ચોકડી નજીક આવેલા બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો માટે
ખાસ સેફટી તાર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. બ્રિજ પર અગાઉ ચાઇનીઝ દોરીથી ગળું કપાવવાની બનેલી અનેક જીવલેણ ઘટનાઓને ધ્યાને રાખીને તંત્ર અને સ્વયંસેવકો દ્વારા અહીં નિઃશુલ્ક સેફટી તાર લગાવી આપવામાં આવ્યા. મનપા દ્વારા ખરીદી કરવામાં આવેલા વાહનોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ 5 કરોડથી વધુના ખર્ચે સેનિટેશનના વાહનોની ખરીદી કરવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ પ્રમુખનો દાવો છે કે બજાર ભાવ કરતાં વધુ કિંમત ચૂકવીને ચોક્કસ એજન્સીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. તો બીજી તરફ મનપા કમિશનરે આ આક્ષેપોને નકારતા સ્પષ્ટતા કરી છે કે તમામ ખરીદી નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવી છે. જે વાહનની કિંમત બતાવી છે એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો એવા અમારા આક્ષેપ છે. અને જે વાહનના સામેનો જે એનો કિંમત દખાવી છે કે જે જીસીબી છે એ 41 લાખ કરતાં પણ વધારેના ખર્ચે લીધું છે. જે ઈ રિક્ષા છે જે 4 લાખની ઉપર રૂપિયાનું લીધું છે. તો આવો ખોટા ભાવ લઈ અને મોટો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે. અને મારું તો કહેવાનું એ છે કે મહાનગરપાલિકાના જે પદ અધિકારીઓ છે આવો ભ્રષ્ટાચાર કરી અને કોનું ઘર ભરવા માગે છે. કેટલીક વખત ટેન્ડર જે આપણો એસવાર ભાવ હોય એના કરતાં ઊંચો ભાવ આવતો હોય છે. આ બાબતે પણ જે સામગ્રી ખરીદવામાં આવે છે એવી સામગ્રી આ ઇજારદાર કે બીજા કોઈ ઇજારદારો દ્વારા અન્ય મહાનગરપાલિકામાં જે ભાવે આપવામાં આવતી હોય એની સરખામણી આંશિક રીતે કરવામાં આવતી હોય છે. ધોરાજીના ઉમરકોટ વિસ્તારમાં તરુણીએ જીવન ટૂંકાવી દીધું છે. 14 વર્ષીય તરુણીએ પોતાના ગળે ફાંસો ખાઈ લીધો હતો અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા. નાની વયે તરુણીના આપઘાતથી પંથકમાં રેલાટી વ્યાપી ગઈ. ધોરાજી પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હવે હાથ ધરી છે. વરાછામાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ. મૃતકને સમાધાન માટે બોલાવીને કરાયો હુમલો. હુમલાની ઘટનામાં યુવકનું થયું મોત. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હોવાની જાણકારી મળી રહી છે. મૃતકને સમાધાન માટે બોલાવી અને હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. કાપોદ્રા 7ના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે. કે જેતપુરમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે. ઓરડીમાંથી ચાદરમાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પરપ્રાંતીય મહિલાની હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી છે તપાસ. જેતપુરના અજાણી મહિલાનો આ મૃતદેહ મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. ઓરડીમાં ચાદરમાં બાંધેલી હાલતમાં મૃતદેહ હતો. કોણ છે આ મહિલા, કઈ રીતે અહીંયા આગળ સુધી લાશ પહોંચી, તમામને લઈને હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મીટ શરૂ થવા જવાની છે. પ્રધાનમંત્રી પહોંચશે. શું મહત્વના મુદ્દાઓ? ચોક્કસ અંકિત સાથે ફરી એક વખત જોડાવાનો પ્રયાસ કરીશું, પરંતુ 18 સુધી વધુ B2B બેઠકો યોજાવાની છે. બિઝનેસ ટુ બિઝનેસ આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદેશથી પણ લોકો આવ્યા છે. જી અંકિત. સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રથમ વખત સૌરાષ્ટ્રના પાટનગર સમાર રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજમાર્ગે જે વાઇબ્રન્ટ સમિટ જ્યાં યોજાઈ છે ત્યાં પહોંચી ચૂક્યા છે. અને હાલ તેમના દ્વારા જે ટ્રેડ શો, જે એક્ઝિબિશન છે તેમનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવી રહ્યું છે. થોડીક જ વારમાં તેઓ જે ટ્રેડ શોનું જે ઉદ્ઘાટન કર્યા બાદ તેમજ જે પ્રદર્શની છે તે નિહાળ્યા બાદ તેઓ જે મુખ્ય ઇનોગ્રેશન હોલ છે જ્યાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન છે તે તેમના દ્વારા છે તે કરવામાં આવનાર છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ છે તે પણ આ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો રિલાયન્સ ગ્રુપના જે ચેરમેન છે મુકેશ અંબાણી, તેમની સાથોસાથ પરિમલ નથવાણી સહિતના જે દિગ્ગજ જે અગ્રણી ઉદ્યોગપતિઓ છે તે પણ હાલ અત્યારે વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર જોવા મળી રહ્યા છે. વેલ્સપન ગ્રુપના જે ચેરમેન છે તેમની પણ હાલ અત્યારે વાઇબ્રન્ટ સમિટ ખાતે છે તે હાજરી છે એ જોવા મળી રહી છે. એસઆર ગ્રુપ છે, નાયરા ગ્રુપ છે, આ તમામના અને સાથોસાથ વાત કરવામાં આવે તો અદાણી પોર્ટના જે મેનેજિંગ
છે કરણ અદાણી તે સહિતના દિગ્ગજ જે કોર્પોરેટ જગત સાથે સંકળાયેલા જે ઉદ્યોગપતિઓ છે તે પણ હાલ અત્યારે વાઇબ્રન્ટ સમિટ ખાતે જોવા મળી રહ્યા છે. આભાર અંકિત સમગ્ર માહિતી. રાજકોટ સૌરાષ્ટ્ર રિજનલ સમિટના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. રિજનલ સમિટની અંદર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે હાલના જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે વીવીઆઈપી મહેમાનોના આગમનનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ રાજકોટના જૂના એરપોર્ટ પર પહોંચ્યા. મુકેશ અંબાણી જૂના એરપોર્ટથી મારવાડી કોલેજ બાય રોડ જવા રવાના થયા. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી અને પરિમલ નથવાણી પહોંચ્યા હતા. એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. તો રિલાયન્સનું પણ અનેક મહત્વનો ફાળો ગુજરાતની અંદર રહેલો છે અને ખાસ કરીને દેશની અંદર અલગ અલગ જગ્યાએ જે હવે જીઓના નામે શરૂઆત થઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે, અલગ અલગ પ્રોડક્ટ્સ આવી રહી છે. એફએનસી એટલે કે ફૂડને લઈને પ્રોડક્ટ્સ હોય કે અલગ અલગ પ્રોડક્ટ્સ હોય, તમામે તમામ મુદ્દાઓ પર તેની હાલમાં પરિસ્થિતિ જોવા સારી મળી રહી છે.